રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં ભગવતીજી શાક માર્કેટના બુગદામાંથી અજાણ્યા વ્યક્તિની નગ્ન હાલતમાં લાશ મળી આવતા ધોરાજી શહેરમાં ચકચાર મચી જવા પામી। ધોરાજી શહેરની નવનિર્માણ પામેલી શાક માર્કેટમાંથી મળી આવ્યો અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળતા અંગેની જાણ થતાં ધોરાજી પોલીસ તેમજ નગરપાલિકા તંત્ર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા। બુગદામાંથી લાશ બહાર કાઢીને ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। મળી આવેલ અજાણ્યા મૃતદેહ અંગે મળેલી પ્રાપ્ત વિગત અનુસાર આ મૃતદેહ 45 વર્ષીય બટુકભાઈ નરસિંહભાઈ મકવાણાનો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી। ધોરાજી શહેરના રામપરા વિસ્તારમાં સાબા કાંઠે રહેતા વ્યક્તિની ડેડ બોડી હોવાની માહિતી સામે આવી। જે જગ્યા પરથી આ ડેડ બોડી મળી આવી છે તે કરોડો રૂપિયાના ખર્ચે નવી બનાવેલ શાક માર્કેટ છે, પરંતુ હાલ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોવાનું પણ શહેરમાં ચર્ચાઈ રહ્યું છે। આ બનાવ હત્યા છે કે આત્મહત્યા કે અન્ય કોઈ કારણ તેને લઈ ધોરાજી પોલીસ દ્વારા વધુ તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર આસિફ ખોખર, ઉપલેટા। તમારું નામ? નરસિંહ મગન। નરસિંહભાઈ, જે છોકરો તમારો શું થાય? મારો દીકરો થાય। શું નામ છે એનું? એટલે બટુક નરસિંહ। ઉંમર? ઉંમર 45 વર્ષની, સાલી 45 વર્ષ ઉપરની। શું થયું તું સાહેબ? શું થયું તું? એને કાંઈ નહીં, એને હાલ તો હવારમાં ગામમાં આવ્યો બસ। પછી અમે બપોર સુધી ગયો ના મળ્યો ક્યાંય। પછી અમે રાતના 12 વાગ્યાથી પોલીસ થાણામાં ગયો હું, ભાઈ મારો છોકરો બટુકભાઈના નામનો કોઈ આવ્યો છે? તો કે નામ અહીં કોઈ નથી। બે અમે પૂછ્યું આવી પૂછ્યું, પછી અમે ઘરે વયા ગયા 12 વાગે। પછી ઘરે આખી તમે જાગ્યા, ક્યાંય પતો જતો નંબર કાંઈ ક્યાંય ક્યાં કઈ કાંઈ ખબર નંબર। પછી છે ને ભાઈ, પછી આમાં કોઈ માણસો અમારા ભાઈને કોઈ કીધું એક લાશ પડી છે ગટરમાં, તો ભાઈ જાય મારો દીકરો હું જ્યાં મારો છોકરો સીધો પાટ પીડ્યો છે, નાગો પૂગો પાટલું કાઢેલું પીડ્યું છે સાહેબ। હવે આમાં શું થયું છે? અને એવા સાદા માણસને કેને મારી નાખો? કોઈ મારો એવો માણસ એને આમાં કોઈ છે નહીં, કોઈ બાયધો નથી, કોઈ જિંદગી અમે કોઈ દી મારે ફરિયાદ ન થઈ, કોઈ લોહી નથી કોઈને કાઢ્યું, કોઈને લાકડી નથી મારી કોઈ દી જિંદગીમાં, પણ સાદો માણસ હા ભાઈ। અત્યારે શું ચાલે છે? અત્યારે છે ને પોલીસ વાળા કાઢે છે અંદર ગટરમાં કાઢીને, અને હવે ભાઈને લાશ આવે એ ખબર પડે અમે જોઈ કે શું છે શું નહીં। તમને શું લાગે? મને એમ લાગે પોલીસ વાળા ભાઈને કાઢી અને અમે જોઈ કે અમે શું છે શું નહીં એમ। એટલે અમને કોઈ સરકાર દવાખાનામાં લઈ જાય, એને કોઈ દવા જોવે એવું બધી તપાસ કરે તો ખબર પડે છે। બાકી અમને બીજું શું ખબર પડે? અમને આમાં શું થયું છે અને કેમ કરી નાખ્યું? મારો છોકરો કોઈ બિચારો ઘણા નથી, કોઈ અમે લઈ જાય, કોઈ